સાવરકુંડલા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કરી આત્મહત્યા। સાવરકુંડલા શહેરના એક વેપારીએ 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। રૂપિયા 25 લાખ જેવી રકમ મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા અત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા, જેને લઈ સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। સાવરકુંડલા શહેરના ગાંધીધામ ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના વેપારીએ 8 શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા, ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકી આપતા, જેને લઈ અશોકભાઈ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આ ઘટના સાવરકુંડલાના દેવાળા ગેટ વિસ્તારમાં બની, જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતમાં હુકમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેમણે 8 શખ્સોના નામ લખ્યા હતા। અશોકભાઈ આ 8 શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી। રૂપિયા 25 લાખ જેવી રકમનું મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપતા હતા। સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને પ્રસાદની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં રેરાટી વ્યાપી છે। ત્યારે અશોકભાઈના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવતા તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। 8 વ્યાજખોરમાંથી પોલીસે 2 વ્યાજખોરોને ઝડપી લીધા અને બીજા 6 વ્યાજખોરોને પકડવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। 12 તારીખે સવારે અમે ઘરે સૂતા હતા, મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો હતો દિવાલ ઉપર છતમાં લટકાઈને, અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર, એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। હા, અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન। એમાં જે 8 નામ હતા એ 8 નામ સામે ફરિયાદ લખાવી છે। સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ હા છે, કોને કેટલા આપતા, કેટલા ટાઈમથી, અમુક લોકોને તો રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા તો આપી દીધા હતા। 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું। આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા। એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે। આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોરણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ ખુમાણ। અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે। અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે। હાલ કેટલા આરોપી પોલીસ પકડી? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે।